અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં તપાસનો ધમધમાટ. એએમસીની આરોગ્ય વિભાગની ટીમે ઘનશ્યામ ડેરીમાં હાથ ધરી તપાસ અને એફએસએલની ટીમ પણ ઘનશ્યામ ડેરીમાં તપાસ માટે પહોંચી. ધોસાના ખીરુના એફએસએલની ટીમે નમૂના લીધા. ધોસાના ખીરુના કારણે બે બાળકીના મોત થયા હોવાના પરિવારે આરોપ લગાવ્યા છે અને આક્ષેપોના કારણે ડેરીના માલિકે ખીરું સાચવી રાખ્યું હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અનિતા, હવે જે ડેરી માલિક છે તે પણ સામે આવ્યા છે અને તેઓએ રિપોર્ટ માટે જે ખીરું છે તે પણ સાચવીને રાખ્યું છે અને તે દાવો કરી રહ્યા છે કે અમારા ખીરુંથી આ બાળકીઓનું મોત નથી થયું. જે પ્રકારે ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીની જે મોતનો મામલો હતો, જે શંકાસ્પદ મોત છે, કારણ કે એક તરફ પરિવાર ખીરું ખાધા બાદ જે તેને આ મોત થયું હોવાની, બીજી તરફ જે ઘનશ્યામ ડેરીના જે માલિક છે તે દાવો કરી રહ્યા છે કે આ જે ખીરું જે છે તેઓએ 70 થી 80 લોકોને વેચાણ કર્યું હતું, પરંતુ કોઈને આ પ્રકારની કોઈ અસર થઈ નથી અને ફક્ત એક જ પરિવારને અસર થતા તેઓએ શંકા વ્યક્ત કરી હતી કે પરિવારે અન્ય કોઈ વસ્તુ ખાધું હોય જેના કારણે અસર થઈ હોવાની વાત છે. આજ તો સમગ્ર મામલે ટીમ ઘનશ્યામ ડેરી ખાતે પહોંચી છે અને જે નમૂના જે છે તે લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, કારણ કે જે પ્રકારના આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા કે ખીરું ખાવાથી આ જે મોત થઈ છે અને જે પરિવાર ખીરું પરત આપવા માટે જયારે ડેરી પહોંચ્યો હતો, જેથી ડેરીના માલિકે ખીરું સાચવીને રાખ્યું હતું અને જે સીસીટીવી ચેક કર્યા હતા જેના આધારે તેઓ પરિવારના જે અન્ય જે સભ્યો હતા જેણે ખીરું ખરીદ્યું હતું તેને પણ મળવા ગયા હતા. તો આક્ષેપોની વચ્ચે આ ખીરું સાચવીને રાખતા હાલ તો એફએસએલની ટીમે આ ખીરુંના નમૂના લીધા છે અને ખરેખર ખીરું ખાવાના કારણે જ આ જે પરિવારની જે દીકરીઓનું મોત થયું છે કે કોઈ અન્ય કોઈ કારણ છે જેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ.